બાપા રે રહેવાતું નહીં અને હવે સારું કોઈને કહેવાય એવું નહીં. જો ઘરે ના નીકળ્યો હોત ને તો ઘરનો એમ કે રાતે મોડા સુધી ઉજાગરા કર્યા ને હવે કોમ ધંધાના રજા પાડે છે. નવરાત્રિ પતી જઈ તો અવશ્યની રજા પાડે, પણ મારું મન જોણે છે કે દુખાવો એવો થાય છે પગમાં કે રહેવાતું નહીં. એ ભગવાન, હાય રહેવાતું નહીં, દુખાવો જબર થાય હે. વાસિયાનો ફોન આવ્યો લાગે. જય બોલે સીતારામ, જય માતાજી. બોલ બોલ મારા ભાઈ. અરે બસ આ બેઠો તો એક જગ્યાએ કોમથી મીટિંગમાં. સારું આવો હેડ. ખબર હોય કે હવારમાં ફોન ઠોકશે જ. આની આગળ છે ને દુખાવો બધો છે ને એ દબાઈને રાખવો પડશે, નહીં તો 9 દાડા જે આપણી વાહવા થઈ છે ને એ બધી મહેનત ઉપર પોણી ફરી જશે. અને આના પેટમાં વાત ટકતી નહીં, આખા ગામમાં વાતો કરશે કે બોલાય 9 દાડા ફોર્મમાં કૂદકા તો માર્યા, પણ હવે ડેચન લઈને ફરે છે હાચવીને ગરમ પાટા બોધીને. કોઈને એવો આઠો થઈને જઈ આવવા દે, એને ખબર ના પડે ને એ રીતે રહેવું પડશે. ઓ બાપા રે, સીતારામ બોલે છે માતાજી. તો બહુ વાર કરીને મેં ફોન કર્યો એટલે યાર. એટલે નવરાત્રિ હતી ને એટલે થોડું ગરબા ના બધું ચાલતું હતું, એટલે શું રાતે જાગતા હતા ને તો થાક ઉતર્યો નહીં હજુ. ચમ કેટલા સુધી ગરબા ગાયા તો લે યાર? સવારના 4 વગાડતો હતો. તું ગરબા નહીં ગાતો? ના યાર, આપણને યાર તમારા જેવા આવડતા નહીં યાર. જેમ કે તમારા જેવા ઊંધા આડા આવડા સીધા ગરબા ગાતા મને નહીં આવે. આપણે તો સીધી લાઈનમાં જ ગરબા ગાતા. તમે આમ કૂદકા મારો ને, આપણને કૂદકા મારતા ના ફાવે. શરીર ભારે ખરું નહીં યાર, અમને એવા ગરબા ના ફાવે. તમે તો સીધા આમ જશો, પાછા આવવામાં આવશો એટલે ચોક રસ્તો ગોતતા એવા તમે ગરબા ગાતા. આપણે ના ફાવે. વાટી બોટી પડી ગઈ છો જવાનું યાર. ભાઈ આપણી તો વાત જ ના થાય, આપણે તો ગરબાના કિંગ છે, કિંગ. હા, એ તો અમારા સામે કિંગ છે, મંકી છે, અમને ખબર છે. ખરેખર બોલા ભાઈ, તમે ગરબા ગાઓ એટલે જોરદાર. ઘડીકમાં મને અમને શીખવા જોઈએ યાર. ભાઈ ખબર છે ને, આપણે ગરબા ગાઈએ ને એટલે પબ્લિક જોવા ચડે અને આપણી આગળ કોઈ રમે નહીં ગરબા. એ તો તમારી સાચી વાત યાર. તમારા જેવા ગરબા તો ખરેખર આપણા ગરબા કિંગ છે યાર. પેલા ઓજા જ્યારથી જ્યાર કૂદે ને એ રીતે તમે કૂદીને ગરબા ગાઓ યાર. હા, તમે ગરબા જેવા ગાવાની એટલી સ્પીડમાં યાર. કોઈક વચ્ચે આવે તો હફેટામાં સીધો ભોય પડે, કાં તો એને ટોગા તૂટે કાં તો એનું માથું તૂટે. અને માથું ફૂટે એટલે સીધી બોલાવો 108 એટલે બીજું સીધો દવાખાના ભેગો થાય. હવે એ સ્પીડમાં તો અમને આવડતા નહીં એટલે અમે ગાવાવાળા ધીમે હતા. ભાઈ આપણે ગઈએ ને એટલે કોઈ આગળ ના આવે વાત કરે. શું વાત છે? આપણે ગઈએ જ એવા કોઈ આગળ આવે જ નહીં. સરસ, તમે પણ ખરેખર ગરબા ગાઓ. એમને એમ ગરબાના કિંગ કહેવાય યાર. કિંગ છે, કિંગ ગરબાના. હા ભાઈ, મેં તમને 9 દિવસ ગરબા ગાતા જોયા છે ભાઈ. એમને એમ પેલા ભાઈબંધો નહીં કહેતા ભોલા તું તો હીરો છે, ભોલા તું તો સિંહ છે, દુખાવો ઘડીક વારનો છે, પણ છોકરીઓના વખાણ કાયમી છે. શું વાત છે? અરે ભાઈબંધો બધા આપણાને આવું કે. ભાઈબંધો ગાવાના હતા, ખાલી ભાઈબંધો કહેતા હતા જ. અરે ભાઈબંધો કહેતા હતા, હવે આપણે ગાઈએ એટલે એમનું આવે નહીં ને કશું યાર. એ તો સાચી વાત તમારી યાર. તમે ગાયો તો અમને નહીં આવતા, એમને જોઈ આવડે. એ ખાલી વખાણ કરતા હતા, બીજું શું થાય? એમને આવડે નહીં શું કરે? હા, રાત્રે મેં તમને મસ્ત ગરબા ગાતા જોયા યાર. કોને ગરબા ગાતા આવડતું નહીં, આખા રાવમાં ઠેકરા માર કરે. એમના ભાઈબંધો નહીં આવડતું નહીં, એમના ભાઈબંધોની મજા જ લીધી. કોટાના બહાર ઉપર ચડાયો છે, ઉતરતા શીખવાડી જ નહીં. તો આને આખા રાવમાં ઠેકરા માર જ કરે આખી રાત. એટલે લોકોને લાગે કે ના ભૂલો હારા ગરબા ગાય, પણ ભૂલાને ચો ખબર કે હું પોતે જ ઠેકરા મારું. બધા એની મજા જ લીધી છે, બીજું કોઈ જ કર્યું નહીં. પેલી બાજુ જોઈને મનમાં હું ગુણ કરે. બોલ ને, તમારા કામ નહીં ગરબા ગાવાના. મને તો એવું લાગે કે આવતા વર્ષે મારા છે ને ગરબા ક્લાસીસ ચાલુ કરવા 5,000 રૂપિયા ફી રાખવી. શું ઠેકરા મારવાના 5,000 રૂપિયા ફી રાખી છે? અલ્યા ભાઈ, તમને ખબર ના પડે ગરબામાં હે ને લોકો શીખવા માટે હે ને મહિનાના 2,000 રૂપિયામાં આખું ગોમ શીખવાડે. પણ આ ભોલાના ગરબા એટલે 5,000 રૂપિયા આપણે મહિને રાખવાના છે અને લોકોને શીખવાડવાનું છે. 5,000 રૂપિયા લેવાના અને 1 મહિનો ગરબા શીખવાડવાના. ગરબા તો 9 દાડા જ હોય ને યાર.
એટલે 9 દાડા ગરબા ભલે હોય પણ આપણે શીખવાડવાના એના અગાઉથી મહિનામાં શીખવાડવાના. એટલે તમે ગરબા નવરાત્રીમાં શીખવાડો છો કે એના પહેલા? એટલે નવરાત્રી પહેલા જ હોય યાર, આખું ગામને ખબર હોય યાર. 5000 રૂપિયા હાલશે ખરા કોઈ ઠેકા મારવાના? એટલે આપણા જેવા તેવા ગરબા નહીં યાર, હાઈફાઈ ગરબા છે આપણે. હા, તારા ભાઈબંધે જબરું માર્કેટિંગ કર્યું તારું. તને આવતી સાલ 5 નહીં પણ 10 છે, પણ શું હશે એ ખબર નહીં યાર. આવું બધું શું કરવા પૂછે? તને કઈ ખબર પડતી નહીં, ગાધા નહીં ને આવું કરવા પૂછે બધું? તારા બધી સલાહ આલી કોને બુડા? એટલે આમાં સલાહ ના હોય યાર, કેવી વાત કરે? આ તો આટલા વર્ષ હું ગોંડો છું કે મારા અંદરની આવડતનો ટેલેન્ટને ઓળખી નાખ્યો. આ તો મને ઓળખોણ સાચી ચારે થઈ કહું. હા, આ 9મા નોરતે બધા ભાઈબંધોએ કીધું ને કે વાહ ભૂલા વાહ, તું તો હીરો છે હીરો, તું તો ગરબાનો સિંહ છે. દુખાવો ઘડીક વારનો છે પણ છોકરીઓના વખાણ કાયમી છે. અને જે બુઆ પાડી છે ને ભાઈ, મારું નામ લઈ લઈને અને તાળીઓના ગળગળાટ કર્યા છે ને, એના ઉપરથી મને આત્માના લાઈટ થઈ ગયું કે ભાઈ આપણો કોઈનાથી કમ નહીં અને હવે આ ગરબામાં આપણે બૂમ પડાવી છે. એટલે બોલા નવરાત્રી 9 દાડા જતા રહ્યા, દશેરા જતો રહ્યો, પણ તમારા જે પેલા 9 દિવસ જે ટોપિક ચાલ્યો ને એમાં જે પાછળની લાઈન નથી એ ફેરથી બોલો ને એમ. અરે યાર, દુખાવો ઘડીક વારનો છે પણ સોડીઓના વખાણ કાયમી છે. અલે તમે એમ જ મોહી ગયા હો. તમને કોઈ ગરબા નતા, તમને એ બધાય કીધું ને તમે પગડી પાડ્યું ગરબા ગાગાત કર્યા. અલે આ ગરબા ને તમે ઠેકડા જ માર કર્યા. અરે પણ મારા જેવા ગરબા તો કોઈ નતું ગાતું યાર. ચોઈ ગાય પણ આવા તો ગાય તમે ઠેકડા જ મારતા, બીજું શું કરવાનું? ઓમ જવાનું. એટલે આવા કોઈ ગરબા ના હોય. પણ મારા જેવા ગરબા એમને આવડતા ના હોય તો ચોઈ ગાય યાર. અલે પણ તમને જ નહીં આવડતા, બીજા બધા ના આવડતા. ચિરાગી એમને આવડતા, પૂછી લો છો ખાલી તમારા ભાઈબંધ ને. એટલે તો આ જગવો ને ચિરાગ ને જવણ ને બધા મારા વખોણ કરતા હતા ને. વખત નતા કેતા, તમારી મોજ લેતા હતા. એટલે યાર હું બુડા યાર. ઘરે ઘર કહું. અરે એમને આવડતા નહીં યાર. તો એમને નહીં આવતા એટલે તમારા જોડે આયા નતા. આ તમને ખાલી પેલું તમારી મોહ માયા હતી. અરે હું તો જે સ્ટાઇલમાં ગાતો હતો ને ભાઈ, એની વાત છોડી દો. બધા પબ્લિક જોવા ચડી હતી, જોવા. તો ચરજ ને ઓરડા જેમ ઠેકડા મારો તો કોણ ના જુઓ? ના યાર, બધા ખોટું બોલે. બાકી પેલો જગો ખપાટ્યું છે ને એ આખા ગામમાં ભલે ખોટું બોલે પણ આપણા જોડે ખોટું ના બોલે. આપણા ગળે સુધી વિશ્વાસ છે. ચમ તમારે જો ખોટું ના બોલે? સાચું જ બોલ્યો હોય ને. એના ગરબા ગાતા આવડે છે? ના, ગરબા તો ગાતા નહીં તો આવડે. ચોઈ ડિસિઝન લઈએ કે તમે સાચા ગરબા ગાતા હતા કે ઠેકડા મારતા હતા? એ વાત એ સાચી છે યાર. તો ભાઈ તમે કોઈ કર્યું નહીં. પેલા ઓદરા ગુલેટી અમારે એમ ગુલેટી અમારે પેલું કૂતરું સીધું દોડીને પાછું આવે ને એવા ગરબા ગાયા હો. અને એમને તમારી મજા ના નથી. યાર, એ બધા વખોણ કરતા હતા યાર. મારે ચમનું મોનવું તે આવું. વખોડા જ કરે પણ કૂદકા મારીને વખોડા તો બીજું શું થાય? કેવી રીતે પબ્લિક તમારા વખોણ કરતી હતી? અરે વાત છોડી દે યાર. જો આગળ છે ને હા બધા મોટા મોટા સિંગર આયા હતા ગાવા માટે. હા કેટલી બધા પ્રકારના સિંગર આયા હતા. હા પણ જો હું જેવો ગરબામાં ચાલુ થયો ને હા એવા લોકો સિંગર ના જુઓ અને મને જ જુઓ. આમ ચેવા જુઓ, તું જુઓ તો જોડે મોટો સેલિબ્રિટી આવ્યો હોય ને એવી રીતે. અને બધા એક ધાર્યું જોઈને હસતા હતા. અને હા, એટલા જબરજસ્ત મારા ગરબા લાગ્યા ને કે બધા મને જોઈને હસતા હતા. પણ એ તમને જોઈને હસતા હતા તમને ખબર છે? હવે એ ખબર નહીં, બાકી સિંગરને ના જુઓ હારો હારો ગીતો ગાવા વાળાના અને મને જોવા મોડ્યો એટલે મારા ગરબા કેટલા પાવરફુલ હશે. તમે ગરબાની તમે ઠેકડા મારીને કોમેડી કરતા હતા એટલે તમને પબ્લિક જોજો કરતી હતી. અરે હોતું હશે. હવે એ ચમનું મોનવું યાર. ગરબા ગાવા કૂદકા મારવા એ જ ખબર નહીં. હવે એ કઈ રીતની હસ્તી હતી એ મને નહીં ખબર, પણ પબ્લિક હસ્તી હતી ખરા. પણ હું એ જ કહેવા માંગુ કે તમે હારા ગરબા ગાતા તો કોઈ ના જુઓ, પણ તમે ઊંધા સીધા ગો ને જે આવડતા ના એવા તો જ પબ્લિક હસન જુઓ. એટલે સિંગરે મને તો જોવા માંડ્યા હતા યાર. સિંગર બચાવ કરતા કે વાદળા જો લાવ મારું કૂદકા માર કઈનો કરી દો. એટલે યાર એવું થોડું હતું છે. અરે સાચું કહું બુડા, તને એવું લાગે યાર? અરે ઘડીક વાર તો આમ માહોલ ગરમ થઈ ગયેલો અને પબ્લિક તો મને એવું ધારી ધારીને જોવો તો વાત છોડી દો. અને ત્યાં જ મને મારા ટેલેન્ટની ખબર પડી કે ભોલા આ તારું અંદરનું ટેલેન્ટ છે ને એ આજે બહાર આવ્યું છે. આ જો 10 વર્ષ પહેલા આવ્યું હોત ને તો વાતો જુદી હતી. એ તો સાચી વાત છે. ના નહીં પણ તમે ગરબાજી ગાતા હતા ને એટલે એના ગરબા ના કહેવાય, તો એના ઠેકડા જ મારા કહેવાય. તમે સમજો કે પબ્લિક ચમ જોજો કરતી હોય? ખબર પડી હોય? પબ્લિક ની ખબર પડી તમને કે ચમ તમને જોજો કરતી હતી? પબ્લિક જોતી હતી ધારી ધારીને હસતી હતી ખબર હોય એટલી.
તો ચમ જોતી નહીં હસતી? હવે એ કઈ રીતે હસતી હતી, બે રીતે પબ્લિક હસતી હોય, કાં તો આપણે કોક લોચા માર્યા, કાં તો કોક લોચો વાગી ગયો. હવે મને ઠેકોણે આવ્યું છે, વાત તો સાચી છે, પણ આ 9 દાડા પત્તા ટોગોની તો કઢી થઈ જઈ. હવે કેવું ચમનું અમને એટલે કઈ રીતે સમજવું? હવે મને યાર થોડું ઠેકોણે તો આવ્યું એવું લાગે. ઠેકા જ મારા, બીજું કોઈ કર્યું નહીં યાર. મેં તો તમને જોયા રૂબરૂ. ઓમ જો ઓમ ઓલે એવા ના હોય, ગરબા એવા ના હોય. કોઈ લાઈનમાં હતું તમારી જોડે? ના, મારી લાઈનમાં તો કોઈ આગળ આવવા તૈયાર નતું, પાછળ નતું. પેલું કૂતરું આરોટા દેખાય? ઓ કૂતરું જ દેખાય. વસ્તુ સમજી લો તમે કે હું કહેવા માંગુ. તમારું ખોટું બોલે. એટલે મારી પાછળ કોઈ ગાવા નતું આવતું, એટલે મને એવું લાગ્યું કે આપણા જેવા સ્ટેપ એમને આવડતા નહીં. ના પેલું કૂતરું આરોટા ને એના આજુબાજુમાં એક કૂતરા જાય. અને આગળ તો એવો આમ સ્પીડમાં ગાતો હતો ને, તો મેં કીધું આપણા જેટલી કોઈની સ્પીડ નહીં હોય. તો ચોઈ તમારી જેવી સ્પીડ હોય. તમે ઓછું કરો ઓમ જો અને ઓમ હજી વચ્ચે આ સીધી 108 જ બોલાવી પડે. વાત તો તમારી સાચી છે. જેમ ઉડજુડિયું તમે કહો છો ને એમ ઉડજુડિયું બોલો છો. હા તે સાચી જ વાત. ઉરજુડી કરે એટલે બચાવ કોઈ હરફેટમાં આવી ગયું, સીધી 108 બોલાવે, સીધો દવાખાના ભેગો કરે. એ રીતે ગરબા ના હોય. આ તમે ક્લાસ કરવાનું ચાલુ કરવાનું કહો તો પેલા 5 ના 10 શું હશે તમે વિચાર લો. હવે વાત તો સાચી છે યાર. મને તો એવું હતું કે આપણા જેવા ગરબા કોઈને આવડતા નહીં, એટલે કોઈને પાછળ કોઈ લમણો કરતો ને તો કોઈ ગાતું નતું. મને એવું લાગ્યું કે આપણા જેવા સ્ટેપ કોઈને આવડતા નહીં, અને આગળ જવું ને તોય કોઈ દેખાય નહીં. એટલે મને એવું હતું કે આપણા જેટલી સ્પીડમાં કોઈ ગાતું નહીં. હવા ખવા પડી ને એ કોડ્યો બૂમ પડી ભાઈ, બૂમ પડી. ચમોતી લે ચમ બેહી ગયો, ચમોલા બેહી ગયો. તને હું વાત કરું, ચમોતી કોઈને વાત ના કરતો. હા કે કોઈ નહીં તો હા બે ઢેચણે ગરમ પાટા બોધીને આવ્યો છું. ચમ તો અટિયાની તો કઢી થઈ જઈએ ને મોઢે ધોલ મારીને મોઢું લાલ રાખું છું, કોઈને કહેતો નહીં. હવે ખબર પડી. તે અમે જ કહેતા હતા કે તમે ઠેકા જ માર્યા, ગરબા નહીં ગયા એટલે આવી જ હાલત થાય. પણ જબર દુઃખ છે. તે દુઃખ જ ને, ઠેકરામાં આવતો દુઃખ, ગરબા ગયા તો ના દુઃખ. અમે ગરબા ગયા તો કેવા ઉભા આવીએ. પણ બધા વખોણ એટલા કરતા હતા ને તે હું તો ભોન ભૂલી ગયો તો. અરે વાખણ કરે તમે ઓમ નોમ કરો એટલે એમ ના હોય. સાચું કહું, ગરમ પાટો કોમ કરતો નહીં. બે ઢેચણે બોધ્યા છે, ગરમ પાટા કોમ કરતા નહીં. 9 દાડા આ બધા એ વખોણ કર્યા ને, ફોર્મમાં કૂદ જ કર્યો છું. અને આટલો તો હું કોઈ આમ 200-500 કિલોમીટર હેડીને જાઉં પગપાળા, તોય આટલો થાક ના લાગે. ના જ લાગે ને બુઢા, ગરબા ગયા તો ના લાગે, ઠેકરા માં બધું લાગે. ટોગા છે ને ટોગા, એ બૂહો પાડે છે. હવે શું કે બૂહો પાડી કે છે કે હવે એ રેમ નજર કરો, રેમ નજર કરો. રેમ નજર નહીં, જે તોરી નાખ્યા ટોગલ અમારે આગળ રહેવા દીધા. જબર દુઃખ છે ભાઈ, જબર દુઃખ છે. તમે આવતી સાલે પેલા ગરબા શીખવાના ક્લાસ ચાલુ કરવાના હતા 5,000 ના. હા, તો એ ગરબા ગાવા આવો તો તમે આ ઠેકરા માતા શીખવાડો તો તમારા જે નરા રહ્યા ને એ રિપ્લેસ કરાવવા પડે, કારણ કે તમારું હાથું કોઈ બાજી ના રાખો, એ બાજી નાખો. વાત તો સાચી છે, પણ મારી ઓખો ખોલી નાખી તમે. તો બીજા વાદી ના ચડીએ, પેલા આપણે જે રીતે કરીએ પેલા જોઈએ. નહીં, ડેચર કોમ જ નહીં કરતા આવો તો. આ તો આ વર્ષ કોમ નહીં કરતા, આવતા વર્ષ ડેચરને તમારે રિપ્લેસ કરવા પડે, લોખંડ ના ખાવા પડે. આમાં વાત સાચી પણ છે, બુઓ પાડતા હતા, હું તો ફોન ભૂલી ગયો તો ભાઈ. એ તો બૂમો નતા પાડતા, એ કોટન ઝાડ પર ચડાવતા હતા અને તમે ચડતા હતા. યાર ઊભું થવાતું નહીં હવે તો. ના તો ઘેર શાંતિ જઈને ખાઈ પીને પેલું ગરમ પાણી વેરજો અને આરામ કરો છો, એન્જોય હેડો. એટલે હાથ તો પકડો, થોડો ઊંચો તો કરો. મેરી જો ઘરે ના, એમ તો સાધન લઈને આવ્યો છું, રાગે જતો રહે. પણ સાચું કહું, હા કાઠો થઈ અને મને એમ હતું કે તમે મારા વખોણ કરવા જ મને બોલાવો છો, એટલે હું કાઠો થઈને આવ્યો હતો. પણ બધું આ તો અવળું બધી વાત થઈ. હું વખાણ કરો નતો બોલાતો, હું તો જે હકીકત હતી એ કેવા બોલાતો તો ભૂડા તું ટાયર્ડ થઈને તો આવ્યો, પણ લૂઝ ચમ જાય તું ટાયર્ડ થઈ જ મારું. સાચું કહું, હા કોઈને ખબર ના પડે ને એટલે એટલે સારું આવી જઈએ ને
લેને હવે જઈએ હો અને પેલા ખપટેલ વધે ચડતો નહીં નકર બૈરા ફાટી જશે અરે એ કપાટી આવી જા દાડા લેવડાયા છે પાટા બોધાવડાયા કરો ખપટેલ વધે ના કરાય હવે હો ને